મળે છે પરિણામ આનંદ રૂપે લઈ. પ્રભુ એ પરીક્ષામાં સફળ થતો હોય છે વૈષ્ણવ. એટલે ભગવાન જ્યારે જ્યારે સુખ આપે ત્યારે વૈષ્ણવે જાણવું કે પ્રભુ પરીક્ષા કરી રહ્યા છે કે હું ફસાવું છું કે નહીં. એટલે તુરંત વૈષ્ણવે કોઈ ને કોઈ અલૌકિક કાર્ય કરી એ સુખને આનંદમાં ફેરવી દે. કે આપણે ત્યાં એમ કહેવાય કે જે ભેગું કર્યું મેળવ્યું એ આવતા જન્મમાં લઈ જઈ શકાતું નથી, બધું મૂકીને જ જવાનું છે. પણ મારી પાસે વ્યવસ્થા છે આવતા જન્મમાં લઈ જવાની. હવે અહીંયાથી તમારે અમારે સંજયભાઈ દુબઈ જવું હોય તો રૂપીઝમાંથી દહેરામ કરવું પડે. રૂપીઝ તો ચાલે નહીં, એટલે કન્વર્ટ કરવા પડે ને. એમ આ જન્મમાં ભેગા કરેલા સુખ પુણ્યમાં કન્વર્ટ કરી લો તો આવતા જન્મમાં બધા સુખ પાછા મળે. એટલે વૈષ્ણવને મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ. કારણ સુખ છોડીને જવાનું છે, પુણ્ય તો નહીં ઈચ્છો તોય ભેગા આવવાના છે. શાસ્ત્ર એમ કહે છે કે લાખો ગાયો હોય એમાં વાછરડાને છોડો ને એ પોતાના માની પાસે જઈને ઊભું રહી જાય. એમ કરોડો લોકોમાં આપણા કરેલા કર્મો આપણી જોડે આવીને ઊભા રહી જતા હોય છે. તમે નહીં ઈચ્છો તોય પુણ્યના ફળ રૂપે સુખ ભોગવવાનું આવશે જ. કોઈ એમ નક્કી કરે ને કે મારે તો દુઃખી જ થવું છે, મારે સુખી થવું જ નથી, છતાંય સુખ આવવાનું, અને નહીં ઈચ્છો તોય દુઃખ આવવાનું. અને એટલા માટે મળેલા સુખને જો એટલે જ જેને આપો છો એને પગે લાગો છો. આપણે જેને દાન આપીએ એને પગે લાગે. કેમ? તમે એને એવી વસ્તુ આપી જે એને છોડીને જવાનું છે, પણ એને સ્વીકાર કરીને તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં તમારી જોડે ભેગું આવવાનું છે. એટલે મોટો દાતા તો લેનારો છે, સ્વીકારનારો છે. અને એમ પણ આપણા જન્મમાં આપણા જીવનમાં જે પણ આપણને પુણ્ય કરવાની, ભક્તિ કરવાની, સત્કર્મ કરવાની જે લોકો તકો આપે એનો ઉપકાર ક્યારે ભૂલવો નહીં. કારણ કે એના થકી મારા હાથે પુણ્ય થયું, એના થકી મારા હાથે સત્કર્મ થયું. જેના થકી આપણને આવા રૂડા અવસરો મળે એનો ઉપકાર અને આભાર કેમ ભૂલી શકાય. તો ભાઈ હમણાં બધાના આભાર માન્યા. અને બહુ જ એક વ્યવહાર છે, એક પ્રકાર છે આપણે ત્યાં. કારણ કે આપણા આવા અલૌકિક પ્રસંગમાં કેટલા લોકો જવાબદાર અને સાથીદાર હોય છે. એ જ રીતે જીવનમાં પણ કોઈ એમ કહેતું મારે કોઈની જરૂર નથી, હું મારી લાઈફ છે, હું મારી રીતે જીવી લઈશ. આ ઇન્ડિવિડ્યુઆલિટી એ પણ એક રોગ છે અત્યારના સમયે. મારી લાઈફ મને કોઈએ નહીં કહેવાનું, હું મારી રીતે રહીશ. અરે ઘરના લોકોને દૂર થશો, બહારના ફ્રેન્ડ ગોતશો. પણ એક વસ્તુ યાદ રાખો, ફેસબુકમાં ભલે 10,000 ફ્રેન્ડ હોય પણ પડી જશો ને તો બાજુમાં જે મિત્ર ઉભો હશે એ જ હાથ આપવાનો છે, બાજુમાં જે સગો ઉભો છે એ જ ઉભો કરવાનો છે. એટલે તમારા ઘરે પણ કોઈ મહેમાન આવે, જો મારું તો હું તો કોશિશ કરું કે આપણને કોઈ મળવા આવ્યું છે, તમારે કોઈ રૂબરૂ મળવા આવ્યું છે, એવા ટાઈમે એવોઇડ કરજો મોબાઈલમાં વાત કરવા. કારણ કે પેલો ટાઈમ કાઢી બધું છોડી તમને રૂબરૂ મળવા આવ્યા છો અને તમે અડધો કલાક બિઝી થઈ જાઓ છો, જે ક્યાંય કોઈ દેશમાં ને કોઈ ગામમાં છે અને એની જોડે ફોનમાં. ટ્રાય કરો, કોશિશ કરો કે જ્યારે કોઈ વ્યક્તિ તમને રૂબરૂ મળવા, કારણ કે હવેનો સમય એવો છે કે એટલું બધું મોબાઈલ આપણા જીવનનો અંગ થઈ ગયો છે, એટલે હવે ક્યાં સ્ટોપ થવું એ પણ એક વિચાર માંગે છે. સ્પીડ વાળી કાર હોય પણ ક્યાંક રેડ લાઇટમાં ઊભા થવું પડે. અને એટલા માટે જે રૂબરૂ મળવા આવ્યા હોય પોતાનો બધો ભોગ આપીને સમયનો, એ વ્યક્તિને રિસ્પેક્ટ આપી તમે એને પૂરી વાત સાંભળી શકો ને કહી શકો એટલું એક આદર જરૂર જાણો. બીજું બને તો ઠાકોરજીના દર્શન ખુલ્લા હોય હવેલીમાં અને ઠાકોરજી સામે બિરાજતા હોય ત્યારે જ ટાળજો. અને ત્રીજું, કોઈ ગુજરી ગયું હોય અને કોઈની લાશ પડી હોય, મૃતદેહ પડ્યો હોય, એવા સમયે મૃત્યુને પણ આદર આપવો જોઈએ. ત્યાં એ સમયે જેને જરૂરી વ્યવસ્થા કરવાની છે એ તો બરાબર છે, તો વ્યવસ્થાના ભાગ રૂપે છે, પણ જો ટાળી શકાતું હોય અને મૃત્યુને આદર આપી શકાતું હોય તો આદર આપજો. અમુક સ્થાન અને સંજોગોમાં જ્યાં આદર આપવા જેવું છે ત્યાં આપો, ત્યાં તમારું એટેન્શન આપવા જેવું છે ત્યાં આપો, કોશિશ કરો. અને એટલા માટે જે સામે છે એનું રિસ્પેક્ટ કરતા શીખવું જોઈએ. કારમાં જતા હોય ને 5 ફ્રેન્ડ ભેગા બેઠા હોય એક જ કારમાં, એક અમેરિકા વાત કરતો, એક ઇંગ્લેન્ડ વાત કરતો, એક દુબઈ વાત કરતો, પણ પાંચે એકબીજા જોડે વાત ના કરતા હોય તો મૂળ વાત એ છે
પહેલા તો જ્યારે એરપોર્ટ જાઓ કે સ્ટેડિયમમાં જાઓ તો બધા એક જોડે વાત કરતા હોય તો બધા ટક 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 ટક. હવે તો સવારે ઉઠે ને માણસ તોય પહેલા આમ હાથ આમ જ જાય ના. દાંત સાફ કરે એના પહેલા વોટ્સઅપ સાફ કરવો પડે કે આને તો પેલા ડિલીટ કરીને ક્લિયર કરી દો. એટલે મૂળ વાત એ છે કે આ બધું જ જરૂરી છે. હું કોઈ જુનવાણી કે આ બધાના વિરોધમાં નથી, હું તો પક્ષમાં જ છું. પણ જ્યાં જે વસ્તુનો આદર હોય એ આદર જરૂર રાખો. આપણી આધુનિકતા એવા લેવલ પર ન જતી રહેવી જોઈએ કે જ્યાં આપણે લોકોના આદર ગુમાવી દઈએ, રિસ્પેક્ટ ગુમાવી દઈએ. એ ક્યાંક અમુક સ્થળોમાં અમુક વ્યક્તિઓના અમુક જગ્યાએ આપણી જાતને ત્યાં એટેન્શન આપી અને રિસ્પેક્ટ આપવું જરૂરી છે. જે ચર્ચા આપણે કરી રહ્યા છે વિવાહ ઉત્સવની, તો ત્રીજો જે ચર્ચા ચાલી રહી છે વિવાહ ખેલ. પ્રભુ માટે તો આ મનોરથ છે, ખેલ છે. એટલે જ આપણે ત્યાં કોઈ પણ લૌકિક પ્રસંગ આવે એના પહેલા પ્રભુના અલૌકિક મનોરથ કરી એમાં પણ ઠાકોરજીના આશીર્વાદ મેળવતા હોઈએ છીએ. તો જે ચર્ચા કરવામાં આવી, રૂક્ષ્મણીજીના વિવાહનો પ્રસંગ આવ્યો, પ્રભુના વિવાહ થયા છે. આગળ અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે અને પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રભુના પુત્ર છે પ્રદ્યુમ્નજી. અલૌકિક કામદેવનો અવતાર છે પ્રદ્યુમ્નજી. પ્રભુ 4 વ્યૂહથી લીલા કરે છે. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. આ 4 વ્યૂહ પ્રભુના, અને એ વ્યૂહથી લીલા કરે. પૂર્ણ પુરુષોત્તમ છે એટલે ચતુર્વ્યૂહ છે. પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રભુના પુત્ર થયા પ્રદ્યુમ્નજી, અને આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે. કારણ કે જ્યારે કામદેવ મહાદેવજીને મોહિત કરવા માટે ગયો અને મહાદેવજીએ ત્રીજું લોચન ખોલ્યું અને કામદેવ ભસ્મ થઈ ગયો. એટલે કામદેવનું એક નામ છે અનંગ, જેને અંગ નથી, જેને શરીર નથી. એમ કહીએ પ્રભુ માટે અનંગ કોટી લાજે. કરોડો કામદેવ જેની આગળ શરમાઈ જાય એવું પરમાત્માનું રૂપ છે. એની પત્ની રડતી રડતી આવીને કહેવા લાગી કે નાથ, પ્રભુ મારા પતિ મને ક્યારે પ્રાપ્ત થશે? ત્યારે કહ્યું જબ જદુવંશ કૃષ્ણ અવતારા, કૃષ્ણ તનય હોહી પતિ તોરા. જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે તને તારા પતિ પ્રાપ્ત થશે. એટલે પ્રભુના પુત્ર રૂપે પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવ પ્રગટ થયા છે. વસંત પંચમીનો દિવસ આવે ને ત્યારે આપણે કળશનું પૂજન આદિ કરીએ. એ ખરેખર વસંત પંચમી એટલે કે ત્યારથી વસંત ઋતુ શરૂ નથી થતી, પણ એ વસંત પંચમી પ્રદ્યુમ્નજીનો જન્મ દિવસ છે, પ્રાગટ્ય દિવસ છે, અલૌકિક કામદેવનો જન્મ દિવસ છે. અને એટલા માટે એ દિવસે ઉજવવામાં આવે છે. આપણે ત્યાં યમનાષ્ટકમાં પણ મહાપ્રભુજી આ વસ્તુને યાદ કરે છે. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટા તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુલા સુરાસુર સુપૂજિત સ્મરપિતુ श्रियं बिभ्रतिम। यमुना जी की शोभा कैसी है? स्मरपितु श्रियं बिभ्रतिम। कैसी शोभा है? परमात्मा कृष्ण की तरह। कैसे कृष्ण? स्मर यानी कामदेव, पितु यानी उसके पिता, और उनकी शोभा को धारण करने वाले श्री ठाकुर जी, ऐसे ही श्री यमुना जी। स्मर यानी कामदेव અને પિતા કૃષ્ણ અને એની શોભાને ધારણ કરવા વાળા યમુનાજી છે। એટલે કે આ અલૌકિક કામદેવનો અવતાર પ્રદ્યુમ્નજી છે। એક છે લૌકિક કામ એ સમરાસુર અને અલૌકિક કામ એ પ્રદ્યુમ્નજી। વૈષ્ણવનો કામ તો ભગવત દર્શન છે। કામો હરિર દિદૃક્ષય, પ્રભુને જોવાની ઈચ્છા, એ જ ભક્તનો કામ છે। અહીંયા આગળ પ્રભુના અન્ય વિભાવની કથા આવી। સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે। 8 વાર રોજ સોનું આપે એવું સમંતક મણી એની પાસે છે। પ્રભુને થયું કે જો આ મણી રાજ્યકોષમાં આવે તો આખી પ્રજા સુખી થાય। એટલે સત્રાજીતને સમજાવ્યો કે એમ કર, તું આ મણી રાજ્યકોષમાં આપી દે।
જેથી સમગ્ર પ્રજા સુખી થાય. સત્રાજીત માન્યો નહીં પ્રભુની વાત, ના પાડી. પોતાના ભાઈ પ્રસેનને એ મણી આપ્યો હતો અને પ્રસેન ગળામાં મણી બાંધી અને શિકાર કરવા માટે વનમાં ગયો. વનમાં ગયો તો ખરા, પણ શિકાર કરવાની જગ્યાએ પોતે શિકાર થઈ ગયો. આટલો સમય થયો અને ભાઈ આવ્યો નહીં, એટલે સત્રાજીતે આળ લગાડ્યો, દોષ લગાડ્યો ભગવાન પર. ક્યાં કૃષ્ણને મણી જોઈતો હતો ને એમણે મારા ભાઈને મારીને મણી લઈ લીધો છે. જો આ સંસારે તો ભગવાનને પણ છોડ્યા નથી. એટલે જેને ભક્તિ કરવી છે, ધર્મ કરવો છે ને, એને બધાનું બહુ સાંભળવાની જરૂર નથી. બહુ બધાને પૂછવા જશો ને સાંભળવા જશો ને તો ક્યારેય કોઈ સત્કર્મ કરી નહીં શકો. દરેક પ્રકારના લોકો મળશે, દરેકના અનુભવો જુદા છે, અને એટલા માટે તમારા સંકલ્પમાં તમારે દ્રઢ રહેવાનું છે. અને લોકો પાસે એટલા બધા જુદા જુદા લોજિકો છે ને, તમે જે કરો છો એ મુકાઈ જશે. માળા ફેરવતા છો ને, આ તો લાકડા કહેવાય, આને ફેરવવાથી શું થવાનું છે? સેવા કર, આ ભોગ ધરવાથી દુનિયાને ભગવાન જમાડે છે, તમે ભોગ ધરશો એમાં શું થઈ જવાનું છે? અરે દુનિયાને જગાડનારો ને સુડાવનારો પરમાત્મા, તમે શું એને પોડાવવાના? તો લોજિકોનો કોઈ અંત નથી. કોઈ કે ભગવાન કેવા? કારણ કે આપણે ભગવાન વિશે ઘણું સાંભળ્યું છે. એમ સાંભળ્યું કણ કણમાં ઈશ્વર છે, કોઈ કે તમારી અંદર ઈશ્વર છે, કોઈ કે તમે ઈશ્વર છો, કોઈ કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે. એમાં સાચું શું? તો કે બધું જ સાચું છે. એ કણકણમાં છે, એ તમારી ભીતર પણ છે. પણ જે કણકણમાં છે, તમારી ભીતર છે, એ કોણ છે? જેની તમે સેવા કરો છો ને. યસ્માત ક્ષરમતીતો અહમ અક્ષરાદ પિચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ગીતાજીમાં કહ્યું ને, એ જ પુરુષોત્તમ ક્ષર રૂપે જગત, અક્ષર રૂપે તમારી અંદર આત્મા રૂપે બિરાજે છે. અને જે સેવા કરીએ છીએ એ જ આ પરિણમિત થયો. એટલે ભગવાન કેવા? કે તમારો જેવો ભાવ છે એવા. કારણ કે એ તો રસરૂપ છે ને. રસને વાટકામાં લો તો વાટકી જેવું થઈ જાય, પવાલામાં લો તો પવાલા જેવું, થાળીમાં લો તો થાળી જેવું થઈ જાય. એમ તમારો જેવો ભાવ, તમારો જ્ઞાન માર્ગી ભાવ છે કે કણ કણમાં એ વ્યાપેલો છે, તો એ કણ કણમાં છે. તમારો કર્મ માર્ગી ભાવ છે